ભાભર વિસ્તારમાં બનાસકાંઠા એલસીબીનો સપાટો ₹11,60,000ની 8 રિક્ષા ઝડપી પાડી એક શખ્સને પકડ્યો। બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમને ઉપરી અધિકારીની સૂચના અનુસાર ચોરીના કિસ્સાનો ડિટેક્શન કરવાની કામગીરી હાથ ધરતા ભાભર વિસ્તારમાંથી જુદા જુદા વ્યક્તિઓએ ખરીદેલ ચોરાઉ 8 રિક્ષાઓ કબજે કરી હતી તેમજ રિક્ષા ચોરી કરીને ભાભર વિસ્તારમાં રિક્ષાઓ વેચનાર ઇસમને ઝડપી લીધો હતો। મૂળ વડા ગામનો વતની અને હાલ અમદાવાદ હેબતપુરા વિસ્તારમાં રહેતો દિનેશભાઈ સતાભાઈ વાલ્મીકી એ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી કરીને 8 જેટલી રિક્ષા ભાભર વિસ્તારમાં વેચાણ કરેલ હોય અને તે દિનેશ એક રિક્ષા લઈને આવતો હોય બનાસકાંઠાથી એલસીબી ટીમને શંકાસ્પદ રીતે લાગતા એલસીબી ટીમના સ્ટાફ એ રિક્ષા રોકીવી રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેની પાસેની રિક્ષા ચોરાઉ હોવાનું માલુમ પડતા દિનેશની વધુ પૂછપરછ કરતા તેણે અન્ય બીજી વધુ કુલ 8 રિક્ષા ચોરી કરેલ હોવાનું કબૂલાત કર્યું હતું। આમ ચોરાઉ તમામ 8 રિક્ષાઓ કબજે લીધી હતી। તમામ ચોરાવું 8 રિક્ષાની કિંમત ₹11,60,000ની કબજે લઈ ભાભર પોલીસ સ્ટેશને સોંપી હતી। પકડાયેલ આરોપી દિનેશભાઈ સતાભાઈ વાલ્મીકી વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશન એ લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ।